ICMR કરીને 2024નો રિપોર્ટ એવું કહે છે કેવા વાસણમાં જમવા બનાવવું સારામાં સારું. તો આરોગ્ય માટે સારું થાય એમ ને. કબૂતર શું કીધું તો તને? ઉડીન હતો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં તમે? હવે બધા મજામાં છે. ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે. ને 10 વાગ્યા હમણાં નાહી ધોઈને ફ્રેશ થયા. સંગીતા તો નાસ્તો કરી લીધો ને હાથ ધોઈને મિત્રોને મળી લઈએ વેલા આપણે YouTube ફેમિલીમાં કેટલા દિવસથી મળ્યા નથી એટલે નાસ્તો કરીને જલ્દી વિડીયો આવી ગેપ ગયા છે પડ્યા તમારી કરે સાથે. કે વિડીયોમાં એવું થતું હતું ગેપ કેમ પડતી હતી. ભીંડા ડેલી વેનવાના એ ચાલે કામ, અને સાથે તબિયત સંગીતાની સારી ના રહેતી હતી એટલે થોડી દોડાદોડી એમ રહેતી હતી, અને બીજું એ ખેતી કામ હોય એટલે વિડીયો ગેપ પડી તે બદલ સોરી. અને એક આપણા સબસ્ક્રાઈબર મિત્ર વિનુભાઈ કરીને છે, એમની કમેન્ટ હતી કે આપણે પેટ્રોલ પંપ આગળ ક્યાંક મળ્યા હતા કે મને મળવા કરીને ઊભા રહ્યા હતા, પણ એ એમ કીધું કે તમે ઊભા ના રહ્યા એમ. પણ સોરી, મારાથી ઊભું ના રહી શકાયું. અને એમાં એક બીજું કારણ શું કે તમે અમારા વિડીયો જોતા હોય એટલે કે આજ મનોજભાઈ છે એમ કરીને ઊભા રહેતા હોય વિડીયો જોતા હોય એટલે, પણ તમને અમે ક્યારે ના જોયા ને એટલે અમારા નહીં ઓળખી ના શકીએ. અને ફરી ક્યારેક મળશું આપણે ચોક્કસ. અને એ આપણા અહીંના જ છે, દુબઈ રહેતા છે, એટલે ફરી આવો ત્યારે આપણે ચોક્કસ મુલાકાત કરીશું. આપણા એવા ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રો છે. અમે જ્યારે ક્યાંક જઈએ ને બજાર બજાર કે જેતપુર, બોડેલી, જાંબુઘોડા એમ જઈએ, તમારા વિડીયો અમે જોઈએ છે સામેથી કે તો આપણને ખબર પડે. હા કે હસતા અમારા હોય, બોલતા સબસ્ક્રાઈબર હોય, છે મિત્રો. પણ કે ત્યારે આપણને ખબર પડે એમ. અને ભીંડા અમારા માર્ચથી ચાલુ હતા તો હજી ચાલુ છે, આવતીકાલે વીની છે. અને હમણાં તો સાફ ત્રીજા સફાઈ દિવસે વેની કરી દીધી છે હવે. ચાલે છે. શેડાની સાફ સફાઈ શું કામ કરવાની? સંગીતા કહેશે ચોમાસામાં આપણા અહીંયા હરવા ફરવાનું હોય, શેડે જવાનું હોય, ખેતરમાં તો ભીન થઈ જાય એટલે જવાય નહીં, એટલે કાંટા વાગે એટલે આપણે ચારો શેડા સાફ કાપવાનો કરી હોય એટલે નાખવા કે ઝીણી જાળી ઉગેલી હોય તો ઉખેડીને સાઈડ પર કરીને સળગાવી દઈએ. એટલે શું પછી આપણે ચોમાસામાં ચારો કાપવાનો હોય શેડે, એના લીધે પછી સાફ રહે તો સારું, પડે. કઈ જીવાત ના આવી જો જાય. ના બધું આ બધું સાફ બધું અહીંયા સફાઈ કર્યું છે. આ બધું અહીંયા કચરો છે એ સાફ કરી નાખ્યો. અહીંયા બધું આ સફાઈ કરીને અંદર ભરી દીધું તો અહીંયા જવા આવવાની આપણે તકલીફ ના રહે. ને ભીંડા કાલે વીણવાના ને એટલે આ જુઓ ને તમે કહેતા હશો કે મનોજભાઈ ભીંડા સિવાય બીજી કંઈ ખેતી જ નહીં 2-3 કરી. મહિનાનું કામ ભીંડાનું જ રહે. જે આપણું ભારતીય આરોગ્ય વિભાગ છે કે જે કેવા વાસણોમાં જમવા બનાવવાનું યોગ્ય એવો રિપોર્ટ એક આવ્યો તો તમારા સાથે શેર કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સંગીતા ચીકુની આશા રાખીને ચીકુડી હોતે. ચીકુ તો એક મળી ગયું હે. એક ચીકુ મળી ગયું. સરસ. ચીકુ તો છે ને આ બાજુ જુઓ ચોમાસામાં બધું આ કાંટા સાફ કરી દીધા છે. એ પડ્યું ઉપરથી. કાં? આ જો વાસ કેવા હાલે. એક ચીકુ મળી ગયું. ખાવું? આપશો તાર ખાઈશું? પાકું એટલે લાવ ને. ના, પાકું છે કાચું? કાચું છે થોડું. કાલે ખવાશે. કાલે પાકી જશે. આજે નહીં ખવાય. આજે થોડું કાચું હા. લાગશે. કે આ સિઝન આવે ને એટલે આભલા ચાલુ થઈ જાય અને ખેતરના શેડા સાફ કરવાનું કામ હોય. ચારો ચડાવવાનું તો બધું આપણે સ્ટોક થઈ ગયો છે હવે. ચારાનું ના તે બીજું બધું કામ, અને ખેતર પણ ખેડાવી દીધા છે અને નવી ખેતીની આયોજન પણ ચાલે છે હવે થોડું. દરવાજો ખોલીએ આપણે હવે. ખોડી બારું દરવાજો બનાવેલો છે. ખોડી બારું ખોલીને આવીએ છીએ. ને આવું છે હજી છેલ્લી ઉનાળીએ પણ અમારા ખેતર હરિયાળું છે. તો આજે છે ને આપણે કેવા વાસણોમાં જમવા બનાવે તો સારામાં સારું એવો રિપોર્ટ એક છે ને એની ચર્ચા સંગીતા આપણે થાળી બનાવે ને ત્યાં જ કરીશું ને તો સારું. ઘરે કબૂતર આવ્યો તો કે નહીં? મોર આવે ક્યારે? કાલે પેલે લાગે બાળન જીન હતો. ક્યાં કાલે હું આવેલું? કબૂતર શું કીધું તો તને? ઉડીન જીન હતો. ઉડીન જીન હતો. બેલન જીન હતો. પછી તમે પાણી ભરો, પાણી પીવાનું લાવે તેમાં પીવે કે નહીં? કાલે કેટલા પક્ષી પીધેલું પાણી? કેટલા? કેટલા કહેવાય? 5. હાથ આમ કરો તો 5 કે 4? એ કેટલા કહેવાય? 4 5 5. હજી નહીં આવડે હે ને. બતા. પક્ષીઓને પાણી પાવાનું ત્યાં પશુઓના ઉપર માંડવો છે ને ત્યાં લટકાયું હતું. કાલે પાણી બદલતા હતા એક બે કેતાવને હારીએ તો પાણી એમ ભર્યું ને ચકલી આવી પીવા માંડી એટલે આ ખુશ થઈ ગઈ.
સરસ મજાનું જમવાનું બનાવી દીધું છે. તમે જોઈ લો કે આપણે કેવા વાસણમાં અમારે ત્યાં જમવાનું બને છે. અને તમે મેં આગળની વાત કરીશ ને તો સાંભળીને તમે આનો ઉપયોગ કરતા થઈ જશો. આપણું ભારતીય આરોગ્ય વિભાગ કે જે તેલંગાણાનું મુખ્ય મથક છે કે ICMR કરીને 2024નો રિપોર્ટ એવું કહે છે કેવા વાસણમાં જમવા બનાવવું સારામાં સારું. તો આરોગ્ય માટે સારું હોય એમ ને. તો એ રિપોર્ટ સાંભળ્યો અને જોયો ને તો અમે તો ખુશ થઈ ગયા. અમે તો એકચ્યુઅલી પહેલાથી જ વાપરીએ છીએ વાસણ. તો એમાં જે ICMR અને NIN કે નર્સિંગ વિભાગનું આપણું એ રિપોર્ટમાં એવું કહે છે કે સૌથી શ્રેષ્ઠ જો જમવા બનાવવાના સાધનો હોય ને તો કે માટીના વાસણોમાંથી જે પણ બન્યું હોય ને એ સૌથી શ્રેષ્ઠ એવું રિપોર્ટ કહે છે. તો છે ને માટીના વાસણમાં આપણે જમવા બનાવીએ ને એટલે એમાં જે તત્વો હોય જે બધા એ જાળવી રાખે ને આપણા આરોગ્ય માટે સારામાં સારા શ્રેષ્ઠ વાસણો જો હોય ને તો આ તો આપણા બાપ દાદાઓ તો એના કરતાં પહેલેથી જ વિચારતા હશે ને તો જ માટીના વાસણોમાં ખાતા હશે. અને ગામડાઓમાં હજી પણ આ વસ્તુ ટકી રહી છે અને ટકાવી રાખવી જરૂરી છે. એમાં સૌથી શ્રેષ્ઠ માટીના વાસણો, બીજા નંબરે ધાતુ એટલે ધાતુમાં તાંબુ, પિત્તળ, સ્ટીલ અને એલ્યુમિનિયમ આટલું આવે. અને પછી નોનસ્ટિકના વાસણો ત્રીજા નંબરે આવ્યા અને ચોથા નંબરે પ્લાસ્ટિક અને પથ્થર મીન્સ કે 2 વાસણ. સંગીતા થાળી બનાવશે, જમી લેશું ને કંઈક પાછા કામે ચડીશું, નવા સરસ મજાની વાતો કરીશું તમારી સાથે. ચાલો, થાળી બનાવે છે સંગીતા, દાળ ભાત. તે દિવસ અથાનું બનાવ્યું હતું, હા સારું લાગે છે. હવે ગોળ વાપરેલું સરસ થઈ ગયું છે, સારું લાગે. તો ચાલો મિત્રો, આપણે બપોરનું જમવાનું કંઈક આવું હોય છે. બપોરનો ગામડાનો આરામ જુઓ તમે. મનોજ ને કેતન આરામ કરે છે અને જોડીમાં આજે આરામ કરે છે. સાંજના રૂટીનનું કામ ચાલુ થઈ ગયું છે હવે. ને સંગીતા અહીંયા દૂધ કાઢે છે, મમ્મી પપ્પા કેતવ એ બાજુ બેઠા છે બધા. ને સરસ સાંજ થઈ ગઈ છે. જુઓ, શેર ફોડી દીધી દૂધ કાઢવાની. બહુ ફાસ્ટમાં દૂધ કાઢે. હા, તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો. ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમને બધાને આવજો.